રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગોવર્ધનની અંદર એક બેન હતા અને ઈ બેન છે ને નિસંતાન હતા. એને કોઈ સંતાન નહોતું. હા સંતાન માટે એના ઘણા પ્રયત્ન કર્યા, બાધા આખડી કરી, દેવતાઓની માનતાઓ માની, પણ એને સંતાન ન થયું. હા એટલે ઈ સંતાન વગરના હતા. તો સંતાન વગરના હતા ને, સંતાન થયું નહીં ને એને, એટલે ઈ ઉડિયા બાબા પાસે ગયા અને ઉડિયા બાબાને પોતાનું દુઃખ કીધું. ભાઈ, હવે સંત સિવાય તો સંસારીના દુઃખો કોણ સાંભળે? બિલકુલ. આ બધા દુઃખો સાંભળવા વાળા કેવળ અને કેવળ સંત જ છે. હા સંસારીને જયારે કઈ તકલીફ પડે કે દુઃખ આવે ને, હું તો કહું સંતના દરવાજે જાવું. જો સંત સાંભળી લેશે અને એના હૃદયમાં દયા આવી ગઈ તો માની લ્યો તમારું કામ બની જ ગયું. બિલકુલ. તમારું કામ બની જ ગયું જો સંતને દયા આવી ગઈ. કારણ કે સંતના આશીર્વાદ ક્યારેય વ્યર્થ જાતા નથી. કાલે ગંગારામ ભૈયાએ અમારા બાબાને ઈ જ પ્રશ્ન કર્યો હતો કે કોઈ સંત કૃપા દ્રષ્ટિ કરે પણ સામેનો વ્યક્તિ લાયક ન હોય તોય બાબાએ કે એને ફાયદો થાય. હા તો બાબા કે સંત એક શક્તિ લઈને આવે છે, એ કૃપા દ્રષ્ટિ કરે એટલે આમલો જીવ કેવો છે એ જોવાનું રહેતું જ નથી, એને ફાયદો થશે. વાહ. એને ફાયદો થશે. સામેનો જીવ કેવો છે એ પછી જોવાનું રહેતું નથી. આવી વસ્તુ છે. એટલે સંતોનો આવો મહિમા છે અને હોવો પણ જોઈએ. કારણ કે સંતોની જ મહિમા ન હોય, સંતો જ કૃપા ન કરે તો જગતનું ભલું કોણ કરે? હા આવી વસ્તુ છે. એટલે સંતોનો આવો મહિમા છે. તો આ બેન ઉડિયા બાબા પાસે ગયા અને કીધું, બાબા મારે સંતાન સુખ થાય ને એવું કઈક કરો. તો ઉડિયા બાબા કહે, મને જ તમારો દીકરો બનાવી લ્યો. એ કે હા મને જ તમારો દીકરો બનાવી લ્યો કે હું તમારી બધી રીતે સેવા કરીશ. હા તો એ બેનને જવાબથી થોડોક સંતોષ તો થયો, પણ પૂરો સંતોષ ન થયો. કારણ કે એને તો પોતાનો પેટનો દીકરો જોતો હતો. હા એટલે એને પૂરો સંતોષ ન થયો. એ બેનને એક વખત એવું બન્યું હતું, વિવેકાનંદ અમેરિકા ગયા હતા. હા તો બધાને ખબર છે કે વિવેકાનંદ જેવી સુંદરતા બહુ ઓછા લોકોની હોય. કસાયેલું શરીર સિંહ જેવું, માથે લાલ પાઘડી અને સન્યાસી કપડામાં વિવેકાનંદ એટલા સુંદર લાગતા ને કે ભલાના મનને આકર્ષિત કરી લેતા. હા ભલાના મનને આકર્ષિત કરી લેતા. એટલે એક વખત એક બેન એમાં આકર્ષિત થયા ને, એટલે વિવેકાનંદે કીધું, કેમ બેન તમે મારામાં કેમ આકર્ષિત થયા છો? આકર્ષિત તો ઈશ્વરમાં થવું જોઈએ. તો કે તને જોઈને મને એવું લાગે છે કે હું તને મારો દીકરો બનાવી લઉં. હા મારે તારા જેવો દીકરો જોઈ છે. તો વિવેકાનંદ હસીને કહે છે, મારા જેવો દીકરો તમને થાય કે ન થાય એની ખાતરી નથી, પણ મને જ દીકરો બનાવી લ્યો ને તો હું એવો છું જ. વાહ. જેવો તમારે જોઈએ છીએ એવો તો હું છું જ. તો મને જ તમારો કે દીકરો બનાવી લ્યો. હા વિવેકાનંદ એમ કહે છે કે મને તમારો દીકરો બનાવી લ્યો, કોઈ ચિંતા ના કરો તમે. તો ઓલા બેન હસવા માંડ્યા, એને ગમી આ વાત. તો સંતોની વાતો જ આવી હોય છે કે ગમે છે સંસારીને. પણ આ બેન તો એવા હતા કે પેટનો દીકરો જોતો હતો. હા એટલે ઉડિયા બાબાને કીધું, બાબા એ બધી વાત તો ઠીક, પણ મારે તો મારા પેટનો દીકરો હોય જેને હું ગોદમાં રમાડું, એવા દીકરાની જરૂર હતી. તો ઉડિયા બાબા કે બેન ભગવાનનું ભજન કરો, કિસ્મતમાં હશે તો મળી જશે. પછી ઈ બેન ત્યાંથી ગોવર્ધન આવ્યા ગયા પ્રસાદ પંડિતજી પાસે. હા એને એમ થયું કે થોડીક ટ્રાય ગયા પ્રસાદ પંડિતજી પાસે કરી લઉં, આશીર્વાદ મળી જાય તો. હા એટલે ગયા પ્રસાદ પંડિતજી પાસે આવીને કહે છે કે તમારા ગુરુએ તો મને આવો જવાબ આપી દીધો છે કે, પણ હું બહુ આશા લઈને તમારી પાસે આવી છું. બહુ આશા લઈને આવી છું કે તમે મારી ઉપર કૃપા કરો, કૃપા દ્રષ્ટિ કરીને મને દીકરો આપો. કે એમ કૃપા કરવાનું કહે છે ગયા પ્રસાદ પંડિતજીને. હા
તો કૃપા કરવાનું કીધું ને ગયા પ્રસાદ પંડિતજીને. તો ગયા પ્રસાદ પંડિતજી શું કહે છે કે અરે બેન, આ જશોદાનો છોરો છે ને એ બહુ મલુક છે. હા આ જશોદાના છોરા જેવો કોઈ સંસારમાં છોકરો નથી, તો એને જ તું તારો ગોદનો રમકડું બનાવી લે કે હા તારા ખોડાનું બાળક બનાવી લે કે ગયા પ્રસાદ પંડિતજી કહે છે. એક વાર કે તું આને પુત્ર માની લઈશ ને તો તારે જીવનભર કોઈ પુત્રની કામના રહેશે નહીં કે મારે પુત્ર નથી કે. હા પણ તું કાનુડાને દીકરો બનાવી લઈ કે અને પછી ખેલ જોઈ કે તારી કોઈ કામના રહેશે નહીં કે તને બધી રીતે સુખ મળશે કે તું કૃષ્ણને દીકરો બનાવી દે. કોણ જાણે કેમ ગયા પ્રસાદ પંડિતજીની વાણી એને અસર કરી ગઈ. હા ગમે એમ તો સિદ્ધ મહાપુરુષ હતા, વાણી એટલી અસર કરી દી કે એને કાનુડાને જ પોતાનો દીકરો માની લીધો. વાહ વાહ. કાનુડાને જ પોતાનો દીકરો એને માની લીધો અને કાનુડાને દીકરો માની અને ભરપેટ લાડ કરવા માંડ્યા. ભગવાન કૃષ્ણને તેની પુત્રની કામના જ વહી ગઈ, એને કૃષ્ણ જ પોતાનો દીકરો લાગવા માંડ્યો. હા પછી જયારે પંડિતજી ધામ પધારી ગયા ગયા પ્રસાદ પંડિતજી, ત્યારે આ બેન કહેતા હતા કે ગયા પ્રસાદ પંડિતજીએ તો મને કેવી ચાવી હાથમાં આપી દીધી. જ્યારથી કૃષ્ણને દીકરો બનાવ્યો છે કોઈ બીજા છોકરાની કામના જ નથી થતી કે એવું મને મારો કાનુડો સુખ આપે છે કે હા મને મારો કાનુડો એવું સુખ આપે છે. હા, પણ બધા નાતા કૃષ્ણ નભાવે જ છે. બિલકુલ. એકેય એવો નાતો નથી કે જે ભગવાન કૃષ્ણ ન નિભાવતા હોય. તો પછી કૃષ્ણને જ પતિ પુત્ર ભાઈ બંધુ જે કઈ માનવું હોય એ કૃષ્ણને જ માનવું જોઈએ. હા કારણ કે અમારા સુખરામ બાબા ઘણી વાર બોલે, કૃષ્ણ હી જાને એક પ્રીત કો નિભાવ્યો. હા સંસારમાં ક્યાંય નાતો બંધ બાંધશો ને તો એ પ્રેમ નિભાવી નહીં શકે, ક્યાંક ક્યાંક એને લોચો પડી જશે. હા એ પ્રેમ નિભાવી નહીં શકે, પણ કૃષ્ણ પ્રેમ નિભાવે છે. નિશ્ચિત કૃષ્ણ પ્રેમ નિભાવે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે કહે છે કે કૃષ્ણ હી જાને એક પ્રેમ કો નિભાવ્યો. કૃષ્ણ સિવાય કોણ આ સંસારમાં સાચો પ્રેમ નિભાવી શકે? ઘણા લોકો પ્રશ્ન કરશે કે તો ગોપીઓને છોડીને કેમ વયા ગયા, જશોદાને છોડીને કેમ વયા ગયા, બધાના પ્રેમમાં હું કમી હતી? તો કે કમી નહોતી, પણ ભૂમિની લીલા અલગ હોય અને નિત્ય વિહારની લીલા અલગ હોય. હા ભૂમિની લીલામાં તો ભગવાન એવી જ લીલા કરે કે જે લીલાથી લોકોને કઈક શિક્ષા મળે. હા ભૂમિ ઉપર એવી જ લીલા થાય કે કઈક શિક્ષા મળે, એટલે એ શિક્ષા માટેની લીલા હોય. પણ જ્યાં નિત્યધામ છે ત્યાં નિત્યધામમાં કૃષ્ણ કોઈને છોડતા નથી, બધા સાથે સરખો પ્રેમ રાખે છે. આવી વસ્તુ છે. એક ગોપાલદાસ નું આવું ચરિત્ર આવે છે, પુત્ર એસરા વાળું ગોપાલદાસ. હા એ ગોપાલદાસ ને સંતાન હતું નહીં, સંતાન સુખ નહોતું, એટલે એની પત્ની આખો દી રોયે રાખે, મારે સંતાન સુખ નથી, મારે સંતાન સુખ નથી. તો ગોપાલ સમજાવે કે તું ચિંતા ના કર, ભગવાન બધું સારું કરશે. હા પછી એકવાર ગોપાલની પત્ની પાણી ભરવા ગઈ. પાણી ભરવા ગઈ ને તો ઓલી ગામની બહેનોએ મેણું માર્યું, અરે અરે આ વાંદડી ક્યાં પાણી ભરવા આવી કે આનું મોઢું જોઈને અપશુકન થશે. પછી તો ગોપાલની પત્નીને બહુ માઠું લાગ્યું, બહુ ઘરે આવીને ધ્રુસકે રોવા માંડી કે મારે સંતાન નથી. હા તો ગોપાલ કહે છે તું ચિંતા ન કરી કે હું તારા માટે છે ને કે પુત્ર લઈ આવું છું. અને ગોપાલ ગયા અને હાંજે પાછા આવ્યા ને તો કૃષ્ણની મૂર્તિ લઈને આવ્યા. હા વાહ. કારણ કે ગોપાલ ભગત હતા એટલે એને ખબર પડી ગઈ કે હવે પત્નીને પુત્ર વગર હાલતું નથી, પુત્રનું મેણું મારે છે તો સહન થતું નથી, એટલે એ પોતે કૃષ્ણની મૂર્તિ લઈને આવે છે. હા અને એને કીધું કે લે આ તારો પુત્ર, કે આજથી તું આને તારા ગોદનો ખીલોના માની લે. હા પત્ની તો હરખાઈ ગઈ, એનો પણ કૃષ્ણમાં ધીરે ધીરે ભાવ બની ગયો. એમાં ધીરે ધીરે કૃષ્ણનો ભાવ બની જાય છે. પછી તો એ આખો દી એની સેવા પૂજામાં પસાર કરે અને એને કાનુડા તારે આ ખાવું છે કે નહીં, કાનુડા તારે આ પીવું છે કે નહીં, તારા માટે હલવો બનાવી દઈ, તારા માટે આ બનાવી દઈ. આખો દી કાનુડાને પૂછપરછ કરીને ઘરમાં બધી વસ્તુ બને. વાહ. આખો દિવસ
આ રીતે કાનુડાને લાડ કરવા માંડ્યા. એ બે પતિ પત્ની હા તો ખૂબ લાડ કરતા હતા ને, તો લાડ કરતા કરતા ધીરે 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 શું છે, માયા વૈધી એની. ભગવાન કસોટી કરે છે, માયા વધી ગઈ. માયા વધી ગઈ ને એમાં ધીરે ધીરે કાનુડાની સેવા ઓછી થતી ગઈ. હા માયા વૈધી એટલે એક વાર તો આ ભાઈ ગોપાલ વિદેશમાં ફેરી કરવા ગયો હતો પૈસા કમાવા માટે. પછી કાનુડાએ અહીંયા કીધું કે અરે તું તો બહુ માયામાં ડૂબી ગયો, કે પેલા કેવી મારી સેવા કરતો, કેવા મારા દર્શન કરવા દોડી દોડીને દુકાનેથી આવતો, કે હવે તો તું કેટલાય થી મારાથી દૂર રહે છે. હા કાનુડાએ ફરિયાદ કરી. તો એ ફરિયાદ ઉપર ગોપાલને અતિશય દુઃખ થયું કે હા, હું મારા કાનુડાને મારા દીકરાને ભૂલી ગયો. પછી તો એને જ્યાં ધંધો કરવા ગયા હતા ત્યાંથી પાછો વળ્યો અને ખૂબ રમકડા લીધા કાનુડા માટે. નિયાના નવા નવા મેવા, મિષ્ટાન, આ તે જે કાંઈ હતું ને બધું લીધું એ હા કાનુડા માટે. બધું લઈ અને પાછો આવતો હતો ને રોતો રોતો કાનુડા માટે. તો પગની ઠોકર લાગી અને પાણામાં માથું ભટકાણું ને મરી ગયો ગોપાલે. હા મરી ગયો ને તો અહીંયા પત્નીને સમાચાર આપ્યા કે ગોપાલ મરી ગયો છે, ત્યાં રસ્તા વચ્ચે પડ્યો છે. તો પત્ની દોડતી દોડતી આવી અને કાનુડાને કહે છે કે કાનુડા, તે શું કર્યું? મારો એક આધાર તે છીનવી લીધો. કે તું તો અમારો દીકરો છો ને, તારા જેવો દીકરો હોય તો અમારા ઘરમાં અમંગલ શેનું? હા અમંગલ શેનું? ત્યારે કાનુડો એની પત્નીને આકાશવાણી દ્વારા કહે છે કે આ અમંગલ છે ને તમારા કારણે ઉભું થયું છે. તમે મને છોડી દીધો છે, મેં તમને નથી છોડ્યા. હા તો પત્ની કહે હા, અમે કૃષ્ણને ભૂલી ગયા, થોડુંક અમારો પ્રેમમાં કમી આવી ગઈ. પછી એ નક્કી કર્યું કે પતિ હારે સતી થઈ જાવ. હા તો એ જેવી સતી થવા ગઈ, પતિની ચિતાને આગ લગાડવા ગઈ, ત્યારે કૃષ્ણ પાછો પ્રગટ થઈ ગયો અને એના પતિને જીવતો કરી દીધો. વાહ વાહ જીવતો કરીને એમ કે હું તો તમારી પરીક્ષા લેતો હતો કે જો મારા વગર આ સંસાર ક્ષણભંગુર છે, હા મારા વગર આ સંસારમાં કોઈ કિંમત રહેતી નથી. તમે મને ભૂલી ગયા તો પ્રાણ દેવા તૈયાર થઈ ગયા, કે કાંઈ કિંમત રહી? તમારા ધનની, તમારા શરીરની કાંઈ કિંમત નથી. વાસ્તવમાં બધી વસ્તુની કિંમત ભગવાનને લઈને છે. હા જો ભગવાન નથી તો કોઈ કિંમત નથી, એટલું યાદ રાખજો. ભગવાન છે તો બધું છે. આ શરીર નહીં, સગાવાલાઓ પ્રેમ કરે છે તો ભગવાન અંદર છે એટલે પ્રેમ કરે છે, કે મરદાને કોણ પ્રેમ કરે? હા મૂળ વાત ભગવાનની છે. ભગવાન છે તો બધું છે. આવી વસ્તુ છે, એટલે ભગવાનને ક્યારેય કદાપી ભૂલવા જોઈએ નહીં. હા આ બધા ચરિત્રો સાબિત કરે છે. માણસ અભાવમાં જીવતો હોય કે મારા ઘરે દીકરો નથી ને, પત્ની નથી ને, આ નથી ને, માતા પિતા ધામ પધારી ગયા છે, એ નથી ને, અભાવ કોઈ પણ ખટકે નહીં, આ ભગવાનને બેહાડી દેવાય. તમને એમ થાય કે મારે ભાઈ નથી તો કૃષ્ણને ભાઈ બનાવી લેવાનો. તમને એમ થાય કે મારે કોઈ મિત્ર નથી તો મિત્ર કૃષ્ણને બનાવી લેવો. તમને એમ થાય કે મારે કોઈ પુત્ર નથી તો પુત્ર કૃષ્ણને બનાવી લેવો, પ્રેમી કૃષ્ણને બનાવી લેવો. પણ સંસાર તરફ મોઢું તાકવું નહીં, કારણ કે કૃષ્ણ ही એક જાને પ્રીત કો નિભાવ્યો. કૃષ્ણ એક જ એવા છે જે પ્રેમને નિભાવે છે. એટલે આપણા બધાય નાતા કૃષ્ણ હારે હોવા જોઈએ. પછી તમને કોઈ કષ્ટ નહીં પડે, પછી તમને કોઈ દુઃખ નહીં પડે, એ નિશ્ચિત વાત છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એકવાર કૃષ્ણ હારે સંબંધ જોડો તો ખરા, તમને ન્યાલ કરી દેશે. અમારા બાબાના શબ્દ છે. અમારા બાબા એમ કેતા હોય, અરે ભગવાન તો આપણા પોતાના જ છે, તમે સંબંધ તો જોડો, તમને ન્યાલ કરી દેશે. હા આવી વસ્તુ છે. એટલે ભગવાન હારે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ. એ ભગવાન તું જ અમારું બધું છો એમ માની લેવું. માતા પિતા સખા જે કાંઈ નાતા છે એ તમારી સાથે જ છે. પછી નાતો થાય ને એટલે ચિંતનમાં રસ આવે, કારણ કે આપણા બની ગયા ને ભગવાન, અને આપણા બન્યા પછી રસ વધે છે, ઘટતો નથી. હા જયારે ભગવાન આપણા પોતાના બની જાય, આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.